અંબિકા ટોક્સ, ભેદકાળથી વર્તમાનની વાટે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઉજવાતો ભાદરવી પૂનમ મહામેળો એટલે વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મેળો. નવરાત્રી દરમિયાન મા અંબાને પોતાના ગામ પધારવા માટે આમંત્રણ આપવા લાખો શ્રદ્ધાળુઓ અલગ અલગ પદયાત્રી સંઘો લઈને અંબાજી પધારે છે. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠે છે. ચાચર ચોકમાં થતા મા અંબેના જયઘોષથી માઈ ભક્તોમાં અનોખી શક્તિનો સંચાર થાય છે. આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર મેળા અંતર્ગત તારીખ 24 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 1500થી પણ વધુ સંઘોનું રજીસ્ટ્રેશન થયેલ શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં સંકળાયેલ સંઘોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત અંબાજીના ભૂદેવો દ્વારા ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે સૌ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું. ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સુચારુ આયોજન અને સંઘોના આયોજકોની લોક ભાગીદારીનો સમન્વય સધાય તે હેતુથી મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રીએ સંઘો માટે જરૂરી સમગ્ર માહિતીનું મુદ્દાસર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આગામી ભાદરવી પૂનમનો અંબાજી ખાતે મેળો 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાવાનો છે. આપણે શું જાણીએ છીએ કે લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને વિવિધ સંઘો ચાલતા અંબાજી આવે છે અને આ ચાલતા આવતા જે સંઘો છે એનું એક ટ્રસ્ટ છે ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટ. એમની આજે એક બેઠક રાખવામાં આવેલી હતી. માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્યના ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આ સિવાય સંસદ સભ્યશ્રીઓ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભાદરવી પૂનમિયા સંઘના જે પ્રતિનિધિઓ છે એમની સાથે સંવાદ કરવામાં આવ્યો. એમની યાત્રા દરમિયાન આવતા પ્રશ્નો અને એનું નિરાકરણ થાય અને વહીવટીતંત્ર એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે મદદરૂપ થાય તે માટેના સૂચનો પણ એમના લેવામાં આવ્યા અને એ માઈ ભક્તોની સગવડો માટે વહીવટીતંત્ર સુસજ્જ છે. આ ભાદરવી પૂનમના મહા ઉત્સવ માટે આપ સૌને પણ મારી અપીલ છે કે આપ સૌ અંબાના દર્શને પધારો. વહીવટીતંત્રએ પોતાની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ સરે સંઘ પ્રતિનિધિઓ સાથે ભાદરવી પૂનમ મેળાની મહત્વની બાબતોની ચર્ચા કરી હતી. પ્રદૂષણ નિયંત્રણ, સ્વચ્છતા તથા અન્ય બાબતોના સંપૂર્ણ સહયોગની ખાતરી સાથે સંઘોના આયોજકો તથા માઈ ભક્તોએ ભાદરવી પૂનમના મહામેળામાં ઉમટવા અતિ ઉત્સાહભેર તૈયારી દર્શાવી હતી. કાર્યક્રમમાં મહેમાનોના વરદ હસ્તે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલ એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં પત્રકારશ્રીઓના સન્માન બાદ કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.